એટલે અમુક ની તો એવી કોમેન્ટ આવે કે આ ભાઈ તો હાવ કાઠિયાવાડી છે, જરી કે ફેન્સી નથી. એટલે ફેન્સી કરીને ક્યાં જવું છે? કાઠિયાવાડી માં રહ્યા હોય તો કાઠિયાવાડી જ હોય ને. હવે ફેન્સી કેમ બનવું ભાઈ? હવે તમે જુનાગઢ બાજુ જાવ તો ત્યાં તમે કોક ને કહેજો લ્યો ગોળ બોલે, એ ગોળ ન બોલીએ કે ગોર જ બોલે. પછી ગોળો બોલવાનું કહેજો એ ગોરો બોલશે. આપણે બવણી બોલવી, એ લોકો બહેણી બોલે. એટલે ઈ જે ભાઈ પહેલેથી જે હાયલું હોય એનું ઈ જ હાયલું આવે. એમાં કઈ ફેરફાર થોડો થાય. કાઠિયાવાડી હોય કાઠિયાવાડી જ બોલી નીકળે, એમાં કઈ ફેન્સી થોડી બોલી નીકળે. અને ફેન્સી મને આવડે છે, મને તમે કયો એ બધું આવડે છે. આપણે આ કાઠિયાવાડીમાં જ મજા છે ને, એમાં ક્યાંય મજા નથી. ગામ આખું ફેન્સી કરે જ છે ભાઈ. હું પાછો ફેન્સી કરી તમને નહીં ફાવે. એટલે આ કાઠિયાવાડી હાકું છું ને તો એમને હાકો, કેમ કે ઈ જ મજા છે. મને કોક જો અહીંયા પાળીએ બેઠો છું, કોક સાંજ ભાખરી આપે ને તો હું તો આ ખાઈ લઉં. આપણે એવું કઈ ફેન્સી બેન્સી નું નહીં એમ. એટલે ખાવાનું ન હોય પણ આ તો વાત છે ને, ખાઈ લેવી ભાઈ, એવું કાંઈ નહીં આપણે. અને આમાં કેવું છે, તમે કોકની ઘરે બેહવા જાવ બરાબર, ઈ માણા તમને ન ગમતો હોય, આ તો તમે સંબંધી છે એટલે બેહવાય જાવ તમે. હવે તમે એની ઘરે બેહવાથી ગયા હો અને આમ દરવાજા પાસે પૂગો ને ત્યાં એકાદું સંપલ ઊંધું પડ્યું હોય અને આપણે તરત નથી એને સીધું કરી નાખતા. એવું બધું હોય ભાઈ. હવે તમને માણા નથી ગમતો તોય તમે સંપલ સીધું કરો. તમે તાર મારી ઘરે તમે બેહવા આવો, સંપલ નો સીધું કરતા, બસ નો ગમે કાંઈ નહીં. તમે તાર સંપલ ઊંધું પડ્યું રહેવા દેજો. અને અમુક તો ભાઈ આ દેશ વિદેશમાં રહે ને આવડી કોમેન્ટો લખે, બોલો આખે નાખા નિબંધ લખે સંસ્કાર વિશે. હો પાછા આપણને એમ થાય કે આપણે એની ઘરે બેહવા જવું, ફ્રીજમાંથી 4-5 ભારત રત્ન એવોર્ડ હેઠા પડી જાય. પછી ભલે ને એને કોઈની ત્યાંથી સર્વનું આમંત્રણ ન આવતું હોય, ક્યાંક પ્રસંગ હોય ક્યાંક નજીકમાં, તો એક વ્યક્તિ હોય ને બહુ થાય સજોડે હોય, પણ સર્વનું આમંત્રણ ન હોય. અને એ પાછા છે ને આમાં કોમેન્ટ કરવા આવે સંસ્કારમાં. આપણને એમ થાય કે આનો જન્મ થયો ને તે સારું થયું, નકર તો આ ભારત દેશ આખો સંસ્કાર વગર નો થઈ જાય. આની લીધે સંસ્કાર હાલે છે. એવાથી સંસ્કારના આમાં નિબંધ લખતો હોય. બોલો. અને હું તો કહું તમને, જો મારું ન ગમતું હોય ને ભાઈ, તો તમે પૃથ્વીમાં જ ખોટા આવી જશો. કેમ કે તમારે આ જન્મ લેવાની જરૂર જ નહોતી પૃથ્વીમાં. તમારે એલિયન પાસે જવાનું હતું, તમે ખોટા પૃથ્વીમાં આવી ગયા છો. તમને એકવાર કહી દીધું કે તમારે જોઈ લેવાનું છે એટલે તમારે જોઈ લેવાનું હોય. એમાં પછી આ નિબંધ લખવાની ક્યાં જરૂર છે? તમારે સંસ્કારનું ની બધું બધાને ખબર જ છે ક્યાં હું સંસ્કાર છે ને ક્યાં કોના સંસ્કાર કેવા છે. એ તમારે કહેવાની જરૂર જ નથી. એટલે હું છે બહુ સંસ્કાર વધી ગયા હોય ને તો ક્યાંક હાસવી રાખો ગાડીની ડીકીમાં ભરીને. કેમ કે અત્યારે હોના ભાવ બહુ વધારે છે, એટલે જેથી મામેરું દેવાનું થાય ને તેથી પોટલું સંસ્કારનું આપી દેજો. એટલે ઘરેનું તેથી કરાવવું નહીં. મામેરામાં તેથી પૈસા થાય ન થાય. એટલે અત્યારે સંસ્કારનું પોટલું ભરીને ક્યાંક માળે મૂકજો, એ પછી ક્યાંક મામેરું કરવાનું થાય ને કાઢજો બારું. બાકી સંસ્કાર બંસ્કારનું બહુ કોઈ શીખવાડતા નહીં. તમે બધાને ખબર જ હોય ક્યાં કઈ રીતના સંસ્કાર લેવા ક્યાં દેવાય. એટલે તમે તમતારે તમારો કરો ભાઈ, ખાલી જોઈને મોજ કરો ભાઈ, બીજું બધું રહેવા દો તમે.